પ્રાજ્ઞ 2 પેપર 2 એનો વિભાગ 1 બ્રહ્મ વિદ્યાનું દર્શન. પ્રાજ્ઞ 2 પરીક્ષાના બીજા પેપરમાં વિભાગ 1 છે, જે બ્રહ્મ વિદ્યાનું દર્શનનો વિભાગ છે. તેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 40 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 21 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલા એક વિનંતી છે. આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી 2026નું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો, જેથી સુધારી શકાય. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પો આગળ ખરાની નિશાની કરો. તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ ચારેય લખવાના હોય છે, જેના 8 ગુણ હોય છે. તે આ 4 તૈયાર કરો તો તેમાંથી 2 પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછે છે, જેથી 4 માર્ક તો જરૂરથી મેળવી શકાશે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. 1. શ્રીજી મહારાજનું સમ્યક પ્રગટપણું સંત દ્વારા. એના ઓપ્શન છે: 1. ભગવાનના મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો. ઓપ્શન 2. જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે. ઓપ્શન 3. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. ઓપ્શન 4. એવા મોટા સંત હોય તો મૂર્તિઓ, શાસ્ત્ર અને સાધુ ત્રણેયને કરે. સાચો જવાબ છે ઓપ્શન 1. ભગવાનના મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો. અને ઓપ્શન 3. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. પ્રશ્ન 2. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજવાની અનિવાર્યતા. પરબ્રહ્મના યથાર્થ નિશ્ચય માટે. એના ઓપ્શન છે: 1. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ પુરુષોત્તમના મુખ થકી જ વાત સમજવામાં આવે. ઓપ્શન 2. એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. ઓપ્શન 3. ભગવાન તો પ્રકૃતિ પુરુષથી પર, એવું જે અક્ષર તે થકી પર છે. ઓપ્શન 4. પરબ્રહ્મને જાણે છે તે બ્રહ્મને પામે છે. સાચો જવાબ છે ઓપ્શન 2. એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અને ઓપ્શન 3. ભગવાન તો પ્રકૃતિ પુરુષથી પર, એવું જે અક્ષર તે થકી પર છે. પ્રશ્ન 3. સર્વોપરીપણાની નિષ્ઠા માટે ભગવાન સ્વામિનારાયણનો આગ્રહ. એનો ઓપ્શન છે: 1. તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ. ઓપ્શન 2. નિત્યાનંદ સ્વામી તેઓની સમજણમાં દ્રઢ રહ્યા. ઓપ્શન 3. પ્રાસાદની દક્ષિણ દિશામાં મૂર્તિ હરિકૃષ્ણ તણી તહાય. ઓપ્શન 4. જો મારું સર્વોપરીપણું નહીં પ્રવર્તાવો તો આને આ દેહમાં 100 વર્ષ સુધી રાખીશું. સાચો જવાબ છે ઓપ્શન 1. તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ કરીએ છીએ. 2. નિત્યાનંદ સ્વામી તેઓની સમજણમાં દ્રઢ રહ્યા. અને ત્રીજો ઓપ્શન: પ્રસાદની દક્ષિણ દિશામાં આયા, મૂર્તિ હરિકૃષ્ણ તણિત હાય. પ્રશ્ન 4. કાર્યકારણનો સિદ્ધાંત. એના ઓપ્શન છે: 1. શ્રીજી મહારાજના મતે પ્રકૃતિ સ્વતંત્ર તત્વ નથી. ઓપ્શન 2.
સંત એ પ્રકૃતિના નિયામક છે. ઓપ્શન 3, કુંભારને ઉપાદાન કારણ કહેવાય. અને ઓપ્શન 4, માટીને ઘડાનું નિમિત્ત કારણ કહેવાય. સાચો જવાબ છે એનો ઓપ્શન 1. શ્રીજી મહારાજના મતે પ્રકૃતિ સ્વતંત્ર તત્વ નથી. પ્રશ્ન 2. નીચે આપેલા પ્રશ્નો ઉપર મુદ્દાસર નોંધ લખો 15 લીટીમાં. તેમાં ફક્ત 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2ના જવાબ લખવાના હોય છે. તેના 10 ગુણ હોય છે. તો આ 4 તૈયાર કરો તો 5 માર્ક તો અવશ્ય જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. મૂર્તિ વિના દિવ્ય તેજ ન સંભવે અને પરબ્રહ્મનું એક દેશસ્થપણું વ્યતિરેકપણું ન સંભવે. જવાબ: મૂર્તિ વિના દિવ્ય તેજ ન સંભવે તો શાસ્ત્રોમાં ભગવાનને તેજના સમૂહરૂપ જે જ્યોતિ સ્વરૂપ કહ્યા છે. તેથી આવા શબ્દોના આધારે અવરી સમજણવાળા ભગવાનને નિરાકાર સિદ્ધ કરે છે. માટે આવા શબ્દોને યથાર્થપણે કેવી રીતે સમજવા તે જણાવતા શ્રીજી મહારાજના 66મા વચનામૃતમાં કહે છે, તેજના પુંજરૂપ કહ્યા તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે એ તેજ તે મૂર્તિનું છે. બ્રહ્મસત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. આ જ વાતને વચનામૃત પ્રથમના 45માં સમજાવતા શ્રીજી મહારાજ કહે છે, જે ભગવાન પુરુષોત્તમ તે તો સદા સાકાર જ છે અને તેજોમય મૂર્તિ છે, અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાન બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિશે સાકાર છે. જળ નિરાકાર કહેવાય છે. જેમ અગ્નિને જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો તો નિરાકાર કહેવાય છે, તે સૂર્યમંડળના વિશે સૂર્યદેવ છે તે સાકાર છે. તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે, અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. પ્રશ્ન 2. પરબ્રહ્મનું સર્વકર્તાપણું. પરબ્રહ્મ સર્વ કારણના કારણ છે અને સર્વ કર્તા છે. તેઓ અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. અનંત બ્રહ્માંડોમાં તેઓનું જ ધાર્યું થાય છે. તેઓની મૂર્તિ વિના સૂકું પાંદડું કે તૃણ પણ હલવા સમર્થ નથી. તેઓની ઈચ્છા શક્તિ અને પ્રેરણા વિના કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, સ્વભાવ, પુરુષ અને બ્રહ્માદિક દેવો પણ કંઈ કરી શકવા સમર્થ નથી. ભગવાનનું આ સર્વકર્તાપણું સમજાવતા શ્રીજી મહારાજ કહે છે, તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી, અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે વિત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. વચનામૃત પ્રથમનું 78. પ્રકટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાર, કર્મ કે માયાદિકનું કોઈનું કર્યું કાંઈ થતું નથી. વચનામૃત કાર્યાણીનું 10. ભગવાન મનુષ્ય જેવા જણાય તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે અને સમર્થ છે. સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગ કરાય કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. વચનામૃત લોયાનું 2.
પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશ કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે, પણ સર્વ પરમેશ્વરને આધારે છે. જેમ શિશુમાર ચક્ર છે તે ધ્રુવમંડળને આધારે છે અને જેમ પ્રજા સર્વ રાજાને આધારે છે, તેમાં દીવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે તેટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. વચનામૃત ગઢડા મધ્યનું 21. પ્રશ્ન 3. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સત્સંગ સાહિત્ય રત્નમાલા અને કાવ્ય સુમાવલીના આધારે. જવાબ: જૂનાગઢના સદગુરુ સંત કવિ સ્વામી ભક્તિપ્રિયદાસજી શોભા જુઓ જૂનાગઢ મંદિરની રે કીર્તનમાં ગુણાતીતાનંદ સ્વામીનું મૂળ અક્ષર મૂર્તિ તરીકે વર્ણન કરતા લખે છે: મૂળ અક્ષર મૂર્તિ જે મન ભાવની રે, જેનું ગુણાતીતાનંદ નામ રે, તે સ્વામી જૂનાગઢમાં રહી ઘણું રે, તેણે શોભાવ્યું છે ઘણું ધામ રે. કાવ્ય કુસુમાવલી શ્રી જેતપુર મૂર્તિ પ્રતિષ્ઠોત્સવ વર્ણન. આ પુસ્તકમાં સંત કવિ ભક્તિ પ્રિયદાસજીએ શાર્દુલ વિક્રોડિત છંદમાં ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષરબ્રહ્મ તરીકે અપરંપાર મહિમા વર્ણવતું અષ્ટક બનાવ્યું છે. તેમાંનો એક શ્લોક છે: જેનો વિપ્ર શુક્લમાં જન્મ છે, હાલાર દેશે સહી, જેણે ધામ રચાવ્યું હતી બળું, જે જીર્ણ દુર્ગે રહી, જેણે શુદ્ધ ઉપાસના શ્રીજી તણી, ફેલાવી છે જે વૃંદ છે, એવા અક્ષરધામ સ્વામી, મૂળ તો ગુણાતીતાનંદ છે. આમ સંપ્રદાયમાં વિવિધ ગદ્ય પદ્ય શાસ્ત્રો ગુણાતીતાનંદ સ્વામીની અક્ષરબ્રહ્મ તરીકેની સ્પષ્ટ ઓળખ આપે છે. તેથી ગુણાતીતાનંદ સ્વામી જ અક્ષરબ્રહ્મ છે તે હકીકત સંપ્રદાય પ્રસિદ્ધ છે. પ્રશ્ન 4. જીવનું સ્વરૂપ, સ્વભાવ અને ગુણધર્મ. જવાબ: સ્વામિનારાયણ દર્શનમાં પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ, ઈશ્વર અને માયાથી તદ્દન ભિન્ન તત્વ જીવ છે. આ ભિન્નતા દરેક અવસ્થામાં રહે છે. જીવનું સ્વરૂપ વાસ્તવિક, નિત્ય અને શાશ્વત છે. તેની ઉત્પત્તિ નથી એટલે તે અનાદિ છે. તે અનંત છે એટલે તેનો નાશ નથી. આ રીતે જીવ અજર, અમર અને અવિનાશી છે. તે શાશ્વત નિત્ય તત્વ છે. જીવો અનંત છે. જીવ જીવાત્મા કે આત્મા તરીકે પણ ઓળખાય છે. જીવનું સ્વરૂપ સંક્ષિપ્તમાં વર્ણવતા શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે: એ જીવ છે તે હૃદયને વિશે રહ્યો છે ને અણુસરખો સૂક્ષ્મ છે ને ચૈતન્ય રૂપ છે ને જાણનારો છે અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત પોતાના સમગ્ર દેહ પ્રત્યે વાપી રહ્યો છે. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ જીવના લક્ષણ છે. શ્રીજી મહારાજે જીવના સ્વરૂપ અને સ્વભાવ વિશે વાત કરતા જણાવ્યું છે: જીવાત્મા સ્વરૂપ સ્વભાવે કરીને 1. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, અવિનાશી છે. વચનામૃત સારંગપુરનું 12 અને લોયાનું 17. 2. શુદ્ધ નિર્વિકારી ગુણાતીત છે. વચનામૃત સારંગપુરનું 1 અને 9. 3. સચ્ચિદાનંદ છે. વચનામૃત ગઢડા પ્રથમનું 73. 4. આનંદ રૂપ સુખરૂપ છે. વચનામૃત સારંગપુરનું 1 અને લોયાનું 10. 5. જ્ઞાનરૂપ ચૈતન્ય રૂપ છે. વચનામૃત સારંગપુર 12 મધ્યનું 66. 6. ચેતન છે. વચનામૃત લોયાનું 10 પંચારાનું 3. પ્રકાશરૂપ, પ્રકાશમાન અને તેજસ્વી છે. વચનામૃત પ્રથમનું 20, અંત્યનું 4 અને 39.
7. અલિંગ અરૂપ છે, વચનામૃત પંચારાનું ત્રીજું. 8. 3 અવસ્થા અને 3 દેહથી પર ભિન્ન છે, વચનામૃત પ્રથમનું 23મું. 9. માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા એ સર્વે માયિક ઉપાધિ અને આવરણથી રહિત સત્તા માત્ર છે, વચનામૃત મધ્યનું 45મું અને 57મું. 10. પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, પરંતુ સત્તા માત્ર ચૈતન્ય છે, વચનામૃત ગઢડા અંત્યનું 22મું. 11. બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, વચનામૃત ગઢડા અંત્યનું 39મું. 12. અનાદિ અજ્ઞાન માયારૂપ કારણ દેહથી યુક્ત છે, વચનામૃત સારંગપુરનું 11મું, ગઢડા મધ્યનું 66મું અને વડતાલનું 6મું. આ રીતે આપણે જીવના સ્વરૂપ અને સ્વાભાવિક ગુણો વિશે પ્રાથમિક માહિતી મેળવી. પ્રશ્ન 3. પ્રમાણ પરથી વિષયનું શીર્ષક આપો. તેમાં 6 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. હવે આપણે આ 6 પ્રશ્નો તૈયાર કરીએ તો 1 માર્ક જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વજનને જણાવવું. જવાબ છે આશ્રિતોને આત્યંતિક કલ્યાણની બાંહેધરી. પ્રશ્ન 2. એનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ ત્વમ તત્વતો બ્રહ્મ વિદ્યાયામ. જવાબ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શન. પ્રશ્ન 3. નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જવાબ પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થવો મહાકઠણ. પ્રશ્ન 4. મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. જવાબ અક્ષરધામની પ્રાપ્તિ માટે સર્વોપરીપણાની નિષ્ઠા. પ્રશ્ન 5. વિદેહ મુક્તિ એ નાશવંત શરીરનો ત્યાગ કર્યા બાદ થતી પરમપદની પ્રાપ્તિ છે. જવાબ વિદેહ મુક્તિ. પ્રશ્ન 6. શ્રીજી મહારાજે 2 પ્રકારની મુક્તિ સ્વીકારી છે, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જવાબ મુક્તિનું સ્વરૂપ. પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. તેમાં 6 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધાય પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. હવે આપણે આ 6 પ્રશ્નો તૈયાર કરીએ તો 1 માર્ક તો અવશ્ય જરૂર મેળવી શકીશું, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન ફાઇનલ પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. માયાને અવિદ્યા શા માટે કહે છે? જવાબ માયા યથાર્થ જ્ઞાનની વિરોધી હોવાથી અવિદ્યા કે અજ્ઞાન તરીકે કહેવાય છે. પ્રશ્ન 2. પંચ કર્મેન્દ્રિયોથી કઈ કઈ ક્રિયાઓ થાય છે? જવાબ પંચ કર્મેન્દ્રિયોથી બોલવું, અડવું, ચાલવું, મળત્યાગ અને પ્રજનન ક્રિયા થાય છે. પ્રશ્ન 3. વચનામૃત લોયા 7 પ્રમાણે પુરુષોત્તમની ભક્તિનો અધિકાર કોને છે? તો જવાબ જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. 4. શિક્ષાપત્રીના શ્લોક 116માં શ્રીજી મહારાજે કેવી રીતે ભક્તિ કરવાની આજ્ઞા કરી છે? જવાબ સૌને બ્રહ્મરૂપ કે અક્ષરરૂપ થવાનો આદેશ આપ્યો છે અને તે રૂપે પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવાની આજ્ઞા કરી છે. પ્રશ્ન 5. પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મને કોણ પ્રભાવિત કરી શકવા કે બંધનમાં નાખવા સમર્થ નથી? જવાબ માયા પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મને પ્રભાવિત કરી શકવા કે બંધનમાં નાખવા સમર્થ નથી. પ્રશ્ન 6. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પોતાની મૂર્તિ કયા નામે પધરાવી? જવાબ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પોતાની મૂર્તિ
હરિકૃષ્ણના નામે પધરાવી. પ્રશ્ન 5. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર વિસ્તૃત નોંધ લખવાની હોય છે અને તે પણ 25 થી 30 લીટીમાં. હવે આ પ્રશ્નના 10 ગુણ હોય છે. તેમાં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે આ 2 જ પ્રશ્નો તૈયાર કરીએ તો 10 માર્ક તો જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. ટૂંકમાં આપણે આ વિભાગમાંથી 21 ગુણ મેળવી શકીશું. પ્રશ્ન 1. પરબ્રહ્મનું સ્વરૂપ સમજવાની અનિવાર્યતા. જવાબ: પરબ્રહ્મનું સ્વરૂપ સમજવાની અનિવાર્યતા સ્વામિનારાયણ દર્શનમાં સ્વીકૃત 5 નિત્ય તત્વોમાં સૌથી મહત્વપૂર્ણ અને સર્વોપરી તત્વ પરબ્રહ્મ છે. આત્યંતિક મુક્તિના માર્ગે તેનું મૂલ્ય એકડાને ઠેકાણે છે અને અન્ય તમામ આધ્યાત્મિક સાધનાઓ શૂન્યને સ્થાને છે. આ સમજાવતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવારો શ્રાવણનો મેલ છે જે કરે છે કાળા કાગરે. તેમ એક હરીને પર હરે બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા પર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ ખોટ. સાર સિદ્ધિ 1. એકડા વિનાના અસંખ્ય મીંડાની કોઈ કિંમત નથી હોતી. તે જ રીતે પરબ્રહ્મને જાણ્યા વિના થતી સાધના પણ નિરર્થક જ બની રહે છે. ફક્ત સાધનોથી આત્યંતિક મુક્તિ થવી અસંભવિત છે. માટે આત્યંતિક મુક્તિની સંપૂર્ણ સાધનામાં પરબ્રહ્મને જાણવા અતિ અનિવાર્ય છે. તત્વજ્ઞાનના ખજાના સમા વચનામૃતમાં પણ ભગવાનને કેન્દ્ર સ્થાને રાખીને અન્ય આધ્યાત્મિક સાધનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરબ્રહ્મના સ્વરૂપ સ્વભાવને યથાર્થપણે સમજીને આધ્યાત્મિક સાધના કરવાથી કયા કયા લાભ થાય છે તેનું વિશદ વર્ણન વચનામૃતમાં કરવામાં આવ્યું છે. વધુમાં ભગવાનનો આશરો કરવાથી, તેમની દ્રઢ ઉપાસના, ભક્તિ ને સેવા કરવાથી, તેમનામાં અખંડ વૃત્તિ અને દિવ્ય ભાવ રાખવાથી આધ્યાત્મ સાધનામાં કેવા ફાયદા થાય છે તે પણ વચનામૃતમાં વિસ્તૃતતા સમજાવવામાં આવ્યું છે. સાથે સાથે આમ ન કરવાથી કેવી ખોટ આવે છે તે પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. અનાદિકાળથી જીવ સાથે વળગેલા અજ્ઞાન, સ્વભાવો અને વાસનાથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે પરબ્રહ્મનું સ્વરૂપ સમજવું મહત્વપૂર્ણ છે, પરંતુ અનિવાર્ય છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે વારંવાર સમજાવ્યું છે કે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિના, યથાર્થ નિશ્ચય વિના, ભગવાનની શરણાગતિ, ભક્તિ, ઉપાસના અને નિષ્ઠા વિના એટલી સાધના કરે તો પણ જીવ વાસનાથી મુક્ત થઈને માયા પર બની શકે એમ નથી. એટલે કે તે આત્યંતિક મુક્તિ મેળવી શકે એમ નથી. તેથી પરબ્રહ્મ વિષયક આગામી પ્રકરણોમાં પરબ્રહ્મને મનુષ્યાકાર, સાકાર, સર્વકર્તા, સર્વોપરી, સદા દિવ્ય અને પ્રગટ સમજવાની અનિવાર્યતા વિવિધ પરિપ્રેક્ષ્યમાં જોઈશું. સાથે સાથે પરબ્રહ્મને સમજવાથી થતા લાભ અને ન સમજવાથી થતા નુકસાનનું પણ વિગતવાર વિશ્લેષણ કરીશું. પ્રારંભિક ધોરણે આધ્યાત્મિક માર્ગે પરબ્રહ્મની મુખ્ય ભૂમિકા સમજવા માટે તે સામત હાલ ગુણાતીતાનંદ સ્વામીની વાતોના કેટલાક સંદર્ભો જોઈએ. વચનામૃતમાં શ્રીજી મહારાજ જણાવે છે કે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટપને પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. વચનામૃત પ્રથમનું 56. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. જ્યારે એ સ્વરૂપ જેને જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષયમાં, સંબંધીમાં, સુખમાં આસક્તિ નથી, તેમ
તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે નહીં. અને તે સ્વરૂપને તો અમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. એવી રીતે જે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાગશે નહીં. જો ભગવાનના સ્વરૂપને આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. માટે દેહ છતે જ જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. મધ્યનું 13મું વચનામૃત. જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં થોડી ઘણી ખોટ રહી છે તો પણ તે ભૂંડી ગતિને નહીં પામે. તે તો અંતે જાતા નિર્ગુણપણાને જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી તે તો સુધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિકને ટાળ્યામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જશે. ને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો જેને થયું હોય તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો. ભગવાનના સ્વરૂપનો જેને સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ સૂર્ય કળાની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યો જ જેવો હોય. પછી જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો, અંતઃકરણ, નિશ્ચયમાંથી ડગવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો છે. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. સ્વામીની વાત 1 પ્રકરણની 123. ભગવાન છે તે એકડો છે ને સાધન છે તે મીંડા છે. સ્વામીની વાત 5મા પ્રકરણની 191. સ્વરૂપ નિષ્ઠા છે તે મહિમા છે એ તો વરને ઠેકાણે છે ને બીજા સાધન તો જાનને ઠેકાણે છે. સ્વામીની વાત 1 પ્રકરણની 298. એક જણે સ્વામીજીને પૂછ્યું, વચનામૃતમાં ક્યાંક અક્ષરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે. એવા કાંઈક ઠેકાણે અનંત સાધન કયા છે, તેમાં એકને વિશે સર્વ આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો. એટલે સ્વામી કહે છે ઉપાસના હોય તે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. સ્વામીની વાત 6 પ્રકરણની 291. વચનામૃત અને સ્વામીની વાતોના ઉપરોક્ત પદાર્થ સંબંધોના આધારે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના ઉપદેશનું તાત્પર્ય સ્પષ્ટપણે સમજી શકાય છે. આત્યંતિક મુક્તિ માટે પરમ પુરુષાર્થની સાધનામાં પરબ્રહ્મ સમજવાનું મહત્વ તેઓએ ભારપૂર્વક સમજાવ્યું છે. આધ્યાત્મિક માર્ગે ઘણું સમજવાનું છે
અને કરવાનું છે તે વિશે શાસ્ત્રોમાં અનેક પ્રકારની વાતો આવે છે, પણ જો પરબ્રહ્મ તત્વ ન સમજાય, તેમના વિશે દિવ્ય ભાવ અને મહાત્મા જ્ઞાને સહિત દ્રઢ નિશ્ચય ન થાય અને તેમના સ્વરૂપ વિશે દ્રઢ ઉપાસના ન થાય, તો જે કંઈ સમજ્યા હોઈએ કે જે કંઈ હોય તેના આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થતું નથી. પણ જો પરબ્રહ્મનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય તો આધ્યાત્મિક માર્ગે બીજું કાંઈ સમજવાનું કે કરવાનું રહેતું નથી. શ્રીજી મહારાજ આ જ વાત પોતાના દિવ્ય વચનોથી ઘૂંટાવતા મધ્યના પ્રથમના 63માં કહે છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. હવે આગામી પ્રકરણમાં પરબ્રહ્મ સ્વરૂપ વિષયક વિવિધ પાસાઓનો વિચાર કરીશું. સારાંશ: 1. પરબ્રહ્મ એકડાની જગ્યાએ છે અને અન્ય તમામ સાધનો શૂન્યને ઠેકાણે છે. 2. મોક્ષ માટે પરબ્રહ્મના સ્વભાવ સ્વરૂપની યથાર્થ સમજ, પરબ્રહ્મનો દ્રઢ નિશ્ચય અને તેઓની અનન્ય શરણાગતિ જીવને હોવી અનિવાર્ય છે. 3. દ્રઢ ભક્તિ સાથે ઉપાસનાની શુદ્ધ સમજ જીવો તથા ઈશ્વરોને સ્વભાવના નાશ માટે, વાસનાને જીતવા માટે અને માયાથી પર થવા માટે સક્ષમ બનાવે છે. પ્રશ્ન 2. ની પ્રાપ્તિ પ્રતીતિ ભક્તિથી લાભ. જવાબ: 1. પ્રત્યક્ષ ભગવાનનું જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે. લોયાનું 7, પંચાળાનું 7. એમાં બીજું, પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ એ જ ખરી ભક્તિ છે. પ્રથમનું 27મું. 3. પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રોના શ્રવણ, વાંચન ને ચિંતનથી જ આધ્યાત્મિક પુષ્ટિ થાય છે. મધ્યનું 58મું. વાસનાની નિવૃત્તિ થાય. પ્રથમનું 38મું. શાંતિ થાય. મધ્યનું 35મું. અને મુક્તિ થાય. પ્રથમનું 3 અને મધ્યનું 35મું. 4. પ્રત્યક્ષ ભગવાનને વિશે દિવ્ય ભાવ રાખવાથી જ માયાની નિવૃત્તિ થાય. પંચાળાનું 7. નિર્દોષ થવાય. મધ્યનું પ્રથમનું 24મું. 5. પ્રત્યક્ષ ભગવાનના સંબંધથી જ નિર્ગુણ ભાવને પમાય. વચનામૃત મધ્યનું 8મું અને 13મું. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપના યથાર્થ મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચયથી જ કૃતાર્થતા અને પૂર્ણકામપણાની પ્રતીતિ અનુભૂતિ થાય. વચનામૃત પ્રથમનું 72, લોયાનું 2 અને મધ્યનું 13. 7. પ્રત્યક્ષ ભગવાનથી જ આત્યંતિક કલ્યાણ થાય છે. વચનામૃત કાર્યનું 7, મધ્યનું 32. ઉપરોક્ત સંદર્ભો પરથી આત્યંતિક મુક્તિ માટે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને સમજવાનો શ્રીજી મહારાજનો આગ્રહ સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. આ જ સંબંધી બીજા 2 ઉદાહરણો જોઈએ. વચનામૃત મધ્યનું 21. જેવું પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક અવતારનું મહાત્મ્ય જાણે છે તથા નારદ, શંકાદિક, સુખજી, જળભરત, હનુમાન, ઉદ્ધવ ઇત્યાદિક જે પરોક્ષ સાધુ તેનું જેવું મહાત્મ્ય જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો, પણ એ વાત સમજે છૂટકો છે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તેને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાળે તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. વચનામૃત મધ્યનું 32મું. જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. ને એણે કરીને જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. આત્યંતિક મોક્ષ મેળવવા માટે પ્રત્યક્ષ ભગવાન કે સંતની આવશ્યકતા જણાવતા
ગુણાતીતાનંદ સ્વામી તેમની વાત 5મા પ્રકરણની 5મીમાં કહે છે, આત્યંતિક મોક્ષ થાય તે જ મોક્ષ કહેવાય ને બીજા ધામમાં ગયેથી ગર્ભવાસમાં આવવું પડે તે ગર્ભવાસમાં આવવું પડે ત્યાં સુધી મોક્ષ ન કહેવાય ને એવો મોક્ષ તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના એકાંતિકનો આશરો કર્યાથી થાય, બીજાથી થાય નહીં ને સંત તો ભગવાન જેવા સમર્થ છે. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.